આપડી લંગોડીને લાડવા દેવા જવાનું થાહે તો આપણે કોણ કોણ જાહું? કાઈ બો નથી કોઈને લઈ જાવા મમ્મી. દાદાને કહેવું ને તો મોટું વાહન બાંધવું જોહે. પણ બાજુવાળા કાંતુ માસીને તો કેવું પડશે ને. મને કાંતુ બેન લઈ ગયા તા એની છોડીને નાનું થયું ને ત્યારે હું 500 રૂપિયા દઈ આવી હતી આપડી ઢાલ છે એની આરે. મમ્મી મારે ફઈના ઘરે આવું છે, મને લઈ જાજો ને. એકેય પડદાને નથી લઈ જવાની, બધાયને ઘરે રહેવાનું છે. ન્યા જઈને હોય એવા વર્તાઈ રહ્યો છો તમે. તો મમ્મી અમે બે જણા તમે ને બાજુવાળા કાંતુ માસી ને આપડા માસુને ને ફયુને તેડાઈ લેવી. પણ મમ્મી આપણે જાહુ હેમાં? કાઈ વાહન બાંધવું નથી. આપણે ઘરનો સનેડો ટ્રેક્ટર તો છે એમાં વયા જાહુ. તારો વર ગગુડો હાકી લે હે. મમ્મી તો જો મારો વર છે તે તમારો હું છોકરો નથી તે એમ કહો છો? હવે તું ને જીણકી ગામમાં જાવ અને બધી વસ્તુ લાડવાની લઈ આવો ને એકાદું ઘરેણું લેતા આવજો. પણ મમ્મી ઘરેણામાં હું લેવું? સોનાનો ભાવ તો જો ક્યાં પોગ્યો. અત્યારે તો એમ થાય કે સોનાની એક કોઠી ઘડાવીને પેલા મૂકી દીધી હોત ને તો સારું હતું. ક્યાં ભાવ પોગ્યો સોનાનો. હજી તો એક દેર બાકી પવણાવાનો. એને તો એમ કેવું છે તૈયાર છોકરી લઈ આય. કાઈ ઘરેણાની કાઈ લગનની ઉપાડી જ નહીં. Oh no! જો મમ્મી બધું તૈયાર કરી નાખ્યું છે. હવે આપણે સવાર ક્યારે નીકળવાનું છે? હાલો હવે અત્યારે વેલા હોઈ જાવ. સવાર વેલા 5 વાગે નીકળવાનું છે. જોને ફેશન વાળી લટુડી આવી ગઈ. એને હું આ સનેડામ ફાવશે? ઓહ કેમ છો ઢોકળી બેન? આપણે શેમાં જવાનું છે? એ જોને આપણો સનેડો આમ પાછળ પડ્યો એમાં જવાનું છે. ઓહ એમાં જવાનું છે. એમાં તો પણ મને ફાવશે નહીં. તડકો લાગશે તો હું કાળી થઈ જાઈશ. Oh મને no! ખબર જ હતી આ ફેશનની પૂછડીને આમાં ગમશે નહીં બેહું. પેલી સુશલી આમ તો જો આપણને આ સનેડામાં લઈ જવાના છે. આમાં આપણે ભૂંડા નહીં લાગવી. મને ખબર હોત ને આ સનેડો છે તો હું આવેત જ નહીં. મને તો એમ થયું કે આપણે ફોર્ચ્યુનર ગાડીમાં જવાનું છે. એ મમ્મી આ સનેડાની લારી કેમ હાંડિયાની જેમ ઊંચી છે? આમાં આપણે બેસશું કેમ? તમારા છોકરાને ક્યાં લારી હેઠી કરે? એ મારો ગગુડો છે ને ઈ વાડીએ ખાતર નાખવા ગયો તો તે ઈ પોદળા વાળી થઈતી એટલે ઈ લારી પછી ધોવી ન પડે એટલે ઈ ધોવે છે. બધાય આવી ગયા પણ આ કાંતુડી કેમ ન આવી? ઈ એક ટાઢી ઠીકરા જેવી નીકળે જ નહીં. એ ઝીણકા તું એને બોલાય જા. એ મંગુ બેન તમે હવે બધા જઈ આવો ને. મને છે ને તાવ જેવું આવી ગયું છે અને હાથ પગ બહુ કરે છે અને મારે જે ભેહું દોવાની બાકી છે. મારી સિવાય કોઈ ભેહ દોવા દેહે નહીં. હવે મારે શું કરવું કયો તમે? ઈ તો અમને ખબર જ હતી કે કાક ને કાક બાનું તો કાઢશે જ. આવું નહીં હોય ને એટલે ન્યા પૈસા દેવા પડે આવે તો. ભેહ દોવાનું ઓલા સગનભાઈને કહી દીધું હોત તો ઈ તો આવે જ ના એક દી. એકવાર કીધું તું એને દોવાનું તે બિચારા દોવાય આવ્યા તા પણ ભેહે છે ને મારું પાટું તે બિચારા હમુકનો ટાટિયો ભાંગી ગયો એટલે બધાય બીવે છે હવે. એટલે કોઈ દોવા ન થાવતું. એ હાલો બાઈ હાલો, આપણે મોડું થાય છે. એલા ગગુડા પણ તમે લારી તો એઠી કરો પછી અમે બધા બેહીવી ને. હાલો હાલો બાઈઓ આપણે જાવી હવે. ઓલુલુલુ સાનો લઈ જા માર દીકા. જો આગળી નાના નાની મામા મામી બધાય આવે છે. એલા ઘડીક રમાડો ને. આ રેતો નથી ને કામે કેટલું છે રાંધવાનું બાકી છે. આ રેતો નથી આગળી મમ્મી ને બધા આવી જાશે લાડવા દેવા. નકરા ફ્રી ફાયર જ રમ્યા કરે ઈ ની ગળસવા દે તમને. તું રાખ કે મારી પાસે નો રહે અને મારે ફ્રી ફાયર રમવી છે. ફોન નકરો ગળે બાંધીને જ રેખડા કરે. હસોડો ધ્યાન ન દે. ઘડીક છોકરાને રાખતા હોય તો કાક કામ ન થાય. હું કાઈ કડિયાવરમાં નથી લાવી કે હસોડો મારે જ નકરું ધ્યાન રાખ્યા કરવાનું છોકરાનું. હા તો હું કઈ જાનમાં નતો લાવ્યો. લંગુઓ હવે તમે તૈયાર થાવ. આગળી તમાર મમ્મીની આવી જાહે લાડવા દેવા. લાવો હું છોકરાને રાખું. અને લંગા તું ફોન ને હવે ક્યાં ખળગાવી દે. અને ઓલી તારી ફૂઈ એક રીહાણી છે ને લગનમાં કંકોત્રી દેતા ભૂલી ગયા ને કે જો ઈ રીહાણી છે. હવે તું એને લઈ આઈ જા. બા મારી ગેમ પૂરી થવા આવી છે. હું થોડી વાર પછી જાઉં. લે જેઠાણીજી તમે રોટલા તો બહુ સારા બનાવ્યા ભમરાવાળા. જો આમાં તો કેવા રૂડા રૂપાળા લાગે. અને રોટલામાં એક કેમાં શક્કરવાર નથી. લંગુ તું નાની છો તારે મને શીખામણ દેવાની જરૂર નથી હો. આટલું બધું તને હોય ને તો તું બેહી જા રોટલા બનાવવા. ના રે ના મારે તો જો તૈયાર થાવું છે. માર પિયરિયા વાળા આવે છે એટલે તમે ઘડવા મળો. હું તો જો હાલી કાળી પાટ ડામર જેવી મને શીખામણ આપે છે. મહેમાન એના આવે છે ને બળતરા મારે કરવાની. પાછી તોય ટક કરવા આવે. કામ તો કાઈ કરે નહીં અને મને ટક કરે. મારો વર સમજતો જ નથી. નકર હું નોખી જ થઈ જાવ એમ છું. આવો આવો મંગુબેન કેમ મોડું થઈ ગયું એટલું બધું? અરે બેન સલાળા સુધી તો આવી ગયા પછી રસ્તાની કાઈ દશ ન હુજે એમાં ભૂલા પડ્યા અમે. એમાં અમારે મોડું થઈ ગયું.
અને તમાર ગામમાં આવતા તે રોદા કેટલા? એલી સુશલી આ લંગુનું મકાન તો જો કેટલી આમાં સાકડ પડે છે. આ જો હજી ઝીણકી તો કે હમાણી નથી. હા નાગડિયું પેલા જગ્યા રોકી રોકી બેહી ગયું અને અત્યાર પાછું એમ કે ઝીણકી હમાણી નથી. હાલો માર ઝીણિયા પાસે બેહી જાવ. આવો આવો મમ્મી આવો આવો લટુડી બેન ને ઝીણકી ભાભી બધાય આવો મારા ઘરે. કેમ છો તમે મા દીકરો નરવા છો ને? લાય લાય માર ભાણિયાને. આલ્યો મમ્મી રમાડો. અસલ માર લંગુ જેવો જ છે હો ભાણિયો તો. લંગુડી કાળી મસ્ત છે તેનો છોકરો ડામર જેવો જ છે. એની ગઢીમાં કેટલી રૂપાળી છે એની જેવો નો છો. મમ્મી ગગુડા ભાઈ ને ઢોકળી ભાભી ની કેમ નથી આવ્યા હજી? ઈ સને પાછળ આવે છે. એનો છોકરો હસડો રહેતો નતો ને પછી એને સનેડામાં નો બેહવા દીધા. સનેડામાં પછી તડકો લાગે એટલે ઈ બે જણા 4 વ્હીલ માં આવે છે અને ઝીણિયાએ સનેડો પછી હાકી લીધો. હારું મમ્મી ભાઈ ને ભાભી આવી જાય ને પછી જમવા બેહાડવી. અલે માલો દીકો સાનો લઈ જાઓ મમ્મી આલે ફલવા આવું છે ને ઉલુલુલુ. જ્યાં ઓના છોકરો હારે જ લઈ લે પણ અકલ મઠી નહીં. કાઈ બાજુવાળાનો છોકરો નથી. જેનો હોય ને તે હારે લેવો પડે. તો છોકરા જ નો જણાય તો હારે લેવા નો પડે. તો ફેરા કરે હારે લઈને. છોકરાની ઉતાવળ મારે નથી તમારે હતી. લાઈફ બનાવ્યું છે ફ્યુચર બનાવ્યું છે. હવે ફ્યુચર ખોળામાં પડ્યું છે તો ફાધર સાહેબને તકલીફ પડી જાય છે. એ તો એક હાથે તાળી નો વાગે ખબર છે ને? વાગે ને કઈ રીતે? હવે આગળ ધ્યાન રાખીને ગાડી આંકવા મળો સાના મના નકર પાછી આવીને એક ઢોલ ચડાઈ દે. હાલે ઠેડિયા તુંય બંધ થા નકર તારોય વારો છે. શું આવી ગયા ગગુડા ભાઈ ને ઢોકળી ભાભી? આવો આવો. કેમ છે લંગુ બેન? નરવા છો ને મા દીકરો? શું કરે છે ભાણિયો? બધાય મજામાં છે ને ભાણિયાને જો મમ્મી રમાડે છે. અને હાલો હવે બહુ ભૂખ લાગી છે ઝીણિયાને. ક્યારનો કહે છે મને ભૂખ લાગી. એને પેટમાં ઉંદરડા દોડે છે. તમારી વાટે જતા વાલો જમી લેઈ પેલા પછી તમે રમાડજો ઢોકળી ભાભી. આલ્યો આ લાડવાનો ડબ્બો અને ઘોડિયું બધું હાસવીને મૂકી જો. હાલો આપણે જમી આવી. હાલો વેવાણ હવે અમે જાવી સેવી અને માર લંગુનું ધ્યાન રાખજો અને ભાણિયાનું ધ્યાન રાખજો હો. હાલો હવે સીતારામ. વેવલીની પટોડા પાડવા મળી હાલવા ટાણે. બહુ અમને રોવરાવ્યા છે કા? હવે તુંય રો. અમને ઈ તો ખબર જ છે કે તારી હાહુ બહુ ડેન્જર છે ને ઈ. પણ હવે તને ખબર પડશે. તું અમને બહુ તારી માને સડાવતી કા? બહુ બાંધવાનું કરાવતી. હવે તારી હાહુ તને હેરાન કરશે. લંગુ બેન રોવો છો હું? સાના રહી જાવ. તમને નહીં ગોઠે ને તે તમને ને ભાણિયાને બેયને તેડી જાહુ હો. એ ઢોકળી બેન હવે ચાલો ને કેટલું મોડું થઈ ગયું છે. મારી ઘરે જઈને હજી રસોઈ બનાવવાની છે. હા હા જાવી તમતારે હવે અમારે ઉતાવળ જ છે. અંધારું કેટલું થઈ ગયું છે. આયના રસ્તો પાછો કેવો ખરાબ છે ને પાછો આ સનેડો હજી તમને ક્યારે પોગાડે કોને ખબર. હાલો વેવાણ હવે અમે જાવી. સનેડામાં લાઈટ નથી ને રસ્તો બહુ ખરાબ છે. અત્યારે 10 વાગે તો હારું અંધારું થઈ ગયું છે તે.